નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. હિંમતનગરમાં આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિર સંકુલ ટ્રસ્ટ તથા શ્રી મહાકાળી માતાજી મહિલા મંડળ આયોજિત 11મો તુલસી વિવાહનો ભવ્ય લગ્ન ઉત્સવ ધાર્મિક શાસ્ત્રો વિવિધસર ઉજવવામાં આવેલ. તેમાં કન્યા પક્ષ કોંબોડવાળા સોનલબા કુલદીપસિંહ ચાવડા ઓસ્ટ્રેલિયાવાળા તથા વરપક્ષના પંચાલ જગદીશકુમાર દેવચંદભાઈ ચિત્રકૂટ સોસાયટી તેમજ રૂડુ મામેરું શોભાવનાર ફાલ્ગુનીબેન નીતિનભાઈ પંડ્યા શ્રીધર સોસાયટી હિંમતનગરના તુલસી વિવાહના લગ્નનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવેલ. તેમાં મહાકાળી મંદિર સંકુલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણસિંહ વિહોલ તેમજ ટ્રસ્ટીઓ વિજયભાઈ ઠાકરે, ઘનશ્યામભાઈ પ્રજાપતિ, નીતિનભાઈ પંડ્યા, લક્ષ્યાંક કુમાર પંડ્યા, કુમુદભાઈ મિસ્ત્રી, અશોકભાઈ સુથાર, મણિભાઈ પટેલ, સતીશભાઈ સોની તેમજ આ તુલસી વિવાહના કન્વીનર વિઠ્ઠલભાઈ જી પ્રજાપતિ તેમજ મહિલા મંડળના પ્રમુખ પુષ્પાબેન એ સુથાર તેમજ મંડળના તમામ બહેનોએ તથા શાસ્ત્રીજી અશોકભાઈએ આ તુલસી વિવાહના કાર્યક્રમને લગ્ન ધાર્મિક વિધિ તેમજ મંગલાષ્ટકો સાથે આ તુલસી વિવાહનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવણી કરેલ. રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર.